हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो? बधा मजामां ने? तो मजामां ज छो। तो जो आपणे આવી ગયા છે વાડીએ ને હવે આપણે ગાયોને રોટલી દઈ દેવી, કૂતરીને રોટલી નાખી દેવી ને ચકલાને ચણ નાખીને પછી આપણે હવે ગાયું દોઈ લેવી। વરસાદે જો ચાલુ થઈ ગયો છે આજ સવારમાં, કારણ કે જો પડામાં પાણી ભરાઈ ગયા છે, પાણી વહેતા થઈ ગયા છે, સારી રેડી આવી ગઈ અને ચાલુ છે અત્યારે। અહીંયા જો બધી સફાઈ કામ કાજલ કરે છે। જય શ્રી કૃષ્ણ। આ બધું શું વીખ્યું છે? બધા દવડા થોડાક પાડી દીધા છે, કીધું આપણે અત્યારે નવરા સહી આવું કામ થઈ જાય ને। ઘોડો ને વાસણ ને બધું કાઢ્યું છે બારું, વાસણ મૂક્યા છે સામે, નળિયાનું પાણી પડે છે ને, પતરું મૂકેલું છે, સારી ધાર થાય છે। કીધું વાસણ ને મૂકી દેવી એટલે થોડીક ધૂળ હોય ઓલી થઈ જાય, કારણ કે વાપરતા ન હોય એને ધૂળ લાગી જ હોય। અને ઘોડો તે બહાર નેવા નીચે મૂકી દીધો છે, કીધું હારો ધોવાઈ જાય ને પછી તાર લઈને ઢહડવાનો રેખાય। એ ધોવાઈ ગયો છો આમ તો। હા, એટલે અહીંયા ઉપાધિ નહીં, પડામાં કઈ કામ થાય એમ નહીં, નીણ નથી વઢાય। આજે પાછું નેરું આવશે, કારણ કે આજ તો બધા ખાડા ભરાઈ ગયા હોય નેરામાં, એટલે સીધું પાણી વહેતું જ થાય। આવો ને આવો વરસાદ પડતો રહે ને તો પાણી તરત ચડી જાય, કારણ કે કાલે આખો બપોર પછીનો એક ધારો પડ્યો છે ધીમી ધારે, અને આજે સવારનો આમ નામ ચાલુ થઈ ગયો છે। એટલે આવું જો 2 દી રહે ને કે પાણી માથે આવે। તો હાલો આપણે હવે કાજલને થોડીક મદદ કરાવી, કારણ કે કામ તો કંઈ હોય નહીં, એટલે હવે બેઠાથી ધારો એ થોડીક મહેનત કરાવી એટલે થઈ જાય ઝડપથી। અમારા જ પડાનું પાણી આવે, બાકી આમ ઉપરનું તો ન આવે અહીંયા। અને જુઓ અહીંયા અને નેરું જોઈએ ત્યારે ફાટ આવી ગયું છે। જો આ પુલિયા ઉપરથી પાણી પડે છે નીચે, એટલું નેરું અત્યારમાં આવી ગયું છે। અમે કાંઠે માણસો જોવા આવવા માંડ્યા છે। હવે નેરું આવે છે અત્યારમાં, એમ હજી તો વધશે જ, તે કેટલું વધે એનું નક્કી નહીં, કારણ કે વરસાદ અત્યારમાં પડી ગયો છે સારો આપણે। હજી શરૂઆત છે, આ તો હજી શરૂઆત છે, પરવા હજી આવ્યો છે અહીંયા, વધતું જાય, કારણ કે હવે વધારો થતો જાય છે। જો અહીંયા વાડી પડાનું પણ પાણી જો વધતું જાય છે। તો રાજુ તારવે છે પાલો, કારણ કે ગાયોને આજ આપણે કઈ લીલું વઢાય એમ છે નહીં, એટલે નીણ નાખવી પડશે ને અત્યારમાં નહીં। તો કીધું અત્યારમાં સાટા થોડાક ધીમા પડ્યા છે ત્યાં આપણે પાલો તારવી નાખવી, અને નેરું ચોઠેઠ અહીંયા આવી ગયું છે, અને ગાજે છે એનો અવાજ પણ આવતો હશે। જો સામે માણસો જોવા પણ ઊભું રહી ગયું છે, નેરું આવી ગયું છે આપણે ઠેઠ અહીંયા। આજ પડ્યો છે એવો અત્યારમાં, એટલે નેરાની વાત જ જવા દો, કેવું ઘરે જઈએ કંઈ એમ છે નહીં અત્યારે તો, કારણ કે આપણે જો કે ઘરે જવાનું નથી, અને આપણે હવે આ બાજુ ગાયનું નીણ કરી દેવી, અને રસોડું જે અધૂરું પડ્યું છે, કારણ કે નેરું આવ્યું એટલે પાછા ઊભા રહી ગયા જોવા। તો હવે આપણે આપણું કામ પતાવી દેવી। કેમ આ પોદળો ક્યાં ઉપાડ્યો? ગાયનો પોદળો લઈ આવી અહીંયા સુલા માથે સાંડવાનું હતું ને, સાંડ્યું ને હવે ગાયનું સાંડ લીધી દઉં ને। ક્યાં? અહીંયા લે સુલો ફર્સ્ટ ક્લાસ કરી દીધો। હો ભાઈ, આપણે સુલો કેવો બનાવી દીધો। આજ તો વરસાદ છે, ઘેરે ગયા હતા દૂધ દેવા, તો કીધું આપણે જમવાનું વાડી કરી નાખવી, અને વરસાદ આવે નેરું આવે તો કઈ ઉપાય નહીં, તો જો રાંધવાનું છે આજ આપણે વાડીએ। તો જો ઘેરેથી આવી ગયું છે આમાં દુરિયાનું શાક ને છાશ ને દહીં ને આ બવણીમાં આવી ગયું છે ઘી ભાખરી ચોપડવા માટે, અને ભાખરીનો લોટ આવી ગયો છે। તો જો આપણે હવે લોટ બાંધી ભાખરી બનાવવાની કરી દેવી ચાલુ, અને બપોરા કરવાની પછી આવે મજા। અને આજ તો અમારા રુદ્રભાઈ પણ તો વાડી આવી ગયા છે, કારણ કે એને જોવું હતું નેરું 2 દિવસ આવતું હતું, કાલે બપોર પછી આવ્યું હતું અને અત્યારે આવ્યું હતું, એટલે એને નેરું જોવાનો શોખ બહુ હતો, પણ અત્યારે તો હવે વરસાદ રહી ગયો છે, એટલે હવે નેરું આવે તે થાય, વરસાદ આવે તે કરું તું
વરસાદ આવે નેરું આવે તો બસ રુદન મજા આવી જાય કેમ પપ્પા બટેકા લઈ આવ શું લેવા બપોર પછી વરસાદ આવે ને તો શીશ કરીને ખાઈ વરસાદ આવે તો ચિપ્સ કરીને ખાઈ લઈશું ભાઈને ખબર નેરું જોતા જાય ચિપ્સ ખાતા જાય કેમ આવે મજા કેમ ત્યાં ભાત લઈને આવ્યો ત્યારે મને કીધું હતું ત્યાં ખબર નથી એવું હતું તો કાંઈ નહીં તો લઈ આવશે નાસ્તો બનાવીને કાઢું તું શીશ પાડવાનું મશીન પડ્યું પણ ઘરે રહેશે શાકે કરીને કાઢી પછી કાંઈ નહીં એવું કરશે કમ્પ્લેટ કરી વાળું છે કારણ કે આપણે એ બધું અહીં હોય જ તે અને તાવડી તો ધોઈ નાખી છે આ છે તાવડી છે સુલાઈની મૂકવાની છે આપણે ગેસ ઉપર કારણ કે સુલાઈ તાવડી હોય મોટી ગેસની તાવડી હોય નાની પણ આ મોટો સુલો છે એટલે એ વાંધો આવે નહીં તો હવે આપણે ભાખરી બનાવી પછી કરવાના છે બપોરા આપણે જો ગેસ પી દીધો છે સારું અને મૂકી દીધી છે તાવડી તો હવે બનાવી છે આપણે ભાખરી અને જો ભાખરી તુરિયાનું શાક મારે દહીં ને છાશ ને જેને જમવું હોય એ વહી આવો અને હમણાં તો વરસાદ છે એટલે બપોરા કરવાને આવે જ છે મજા ને એમાં આજ તો મારું રુદુ અહીંયા છે એટલે વધારે મજા આવશે નહીં રુદુ મમ્મી હવ આજ કેનું શાક છે આજે શાક છે તુરિયાનું મને નહીં ભાવે તને નહીં ભાવે નહીં તો જો આપણે તો હું તો આલુ ખાઈ લે શું ખાશ ભાખરી માથે ઘી નાખીને મરચ નાખીને એ ભાખરી ખાઈ લે એવું ખાવું છે હા કે જો આપણે ઘીની બવણી ભરી જ છે અને જો અહીં ભાખરી ગરમા ગરમ ચોપડવાની ચાલુ છે અને મોરસ તો આપણી વાડીએ હોય જ તે ખાંડ તો આપણે હોય જ તે હમણાં પછી પાછું ઘી નાખી દઉં થોડીક ઠરી જાય પછી અને માથે ખાંડ નાખી દઉં ખાઈ લે અને મારે તાર પપ્પાને તાર તુરિયાનું શાક ને ભાખરી છે એટલે એટલે તમારું ફેવરેટ છે જ તે અમારું તો ફેવરેટ છે જ તે. હું દાદુરો મારી ફેવરેટ વસ્તુ ખાઈને આવ્યો ઘરે શું ખાઈને એવો બટેકા ચિપ્સ સિક્સ ખાઈને એવો છો હા એ રોંઢે બીજી વાર ખા રોંડે બીજી વાર ખાવાની ફાઇનલ છે બટેકા આવી ગયા હા બટેકા હારો હાર ભાગી બીજો નાસ્તો હોત આવ્યો હા શું આવ્યું બીજું નાસ્તામાં ક્રન્ચેક્સ ને એવું લાવ્યા છે ક્રેન્ચેસમાં એવું લેવાય છે મને નથી ખબર શું લાવ્યા હોય પણ ક્રન્ચેક્સ વેફર ને એવું લાવ્યા છે ક્રેન્ચેક આપણી ફેવરેટ એટલે ક્રેન્ચેક તો આવી જ હોય કે કાં? અને મને નથી ખબર ક્રન્ચેક ને હું કહેવાય ભાઈએ શીખવાડ્યું જો અમે આટો મારવા હવે બે બાપ દીકરો જાવી છીએ એટલે આપણે હવે જાવી માંડવાના માર્ગે કારણ કે અહીંયા ઓગરને કાંઈ નુકસાન નથી થયું ને એ જોવા જવાનું છે કે ભાઈ પાળા બાળા કંઈ તોડ્યું નથી ને એ કેમ આવે પહેલો રાઉન્ડ તો આપણે મરચીમાં મારવાનો થાય કારણ કે પહેલી જ મરચી આવે ક્યાં ભાઈ તું ખોટી થઈ ગયો કાંઈ ના ખાડામાં પાણી ભરાયું હતું ત્યાં એવું તું હા જો મરચી આપણે ઉગી ગઈ છે કમ્પ્લેટ બધી ઉગી તો ગઈ છે અને કોઈ જાતનો વાંધો નથી કે નહીં સિંગ માટો મારતો હાલતો ભાઈ સિંગ તો મોટી થઈ ગઈ છે ને 2 અઠવાડિયા તો આવ્યો જ નથી નહીં નહીં 2 અઠવાડિયાની થઈ ગઈ છે ને હમ. ઓહો એ અઠવાડિયા નહીં મહિના થઈ ગઈ બતા સિંગ એક મહિનો વાડી જ નથી થયો વાવી ત્યારે તું હતો પછી ક્યાં તું ચારમાં દાંડા ગોળે ખવડાવ્યો હા ગોળ ખવડાવ્યો હતો આપણે આશા નહોતા દેખાતા મીડિયા દેખાવા લીલું લીલું છે હમ સાટા તોય ચાલુ થઈ ગયા છે હા સાતા ચાલુ થઈ ગયા પાછા જાવું મુશ્કેલ પડે હમ. તો આપણે હવે ગાયું ખાણ ખાઈ લીધું છે અને ફ્રી થઈ ગયા છે ઈ તો હવે આપણે દોઈ લેવાની છે ગાયું કેમ ગાયું દોઈ લેવી ને હવે અને અહીંયા જો ઝીંઝો પણ વાઢીને તૈયાર કરી વાળ્યો છે રાત્રે નીરવા માટે કારણ કે વરસાદ હતો નહીં ત્યારે પવન નીકળી ગયો હતો તો કીધું આપણે વાઢી લેવી નીણે વઢાઈ ગઈ છે અને બીજું કામ પણ થઈ ગયું છે હવે ખાંડ પણ ખાઈ લીધું છે ગાયુએ તો આપણે હવે ગાયું દોઈ લેવી શું કરશો રુદુઓ હવે એ રમે એવડી નથી રહી હે હવા વરસની થઈ બટા
અત્યાર સુધી તો જો પવન હતો અને સુરત દાદા પણ દેખાઈ ગયા હતા, પણ હવે પાછું એવું લાગે છે કે થોડાક સાટા આવે એવું નહીં વાતાવરણ. હા, એવું થયું છે. પણ હા, આપણે એક કામ કર્યું, ધુવાડો કરવો છે લીમડાનો. તો લીમડો લઈ લો. છે અને કાચી. કપૂર લાવ્યા છો ને? હા. હા, તે કપૂર ને લીમડો નાખીને કરી દે. પણ પેલા હા 3 વર્ષ પછી ગાય થઈ ગઈ. તો હાલો હવે આપણે ગાયું દોઈ લેવી અને જો નાખશું આમાં લીમડો અને કપૂર અને ગાયનું સાણા એટલે એમ કે અડાયા. આપણને આમ કાંઈ સાણા થાય પેલા નથી, જે અડાયા કહેવાય એ છે. તો એનો ધુમાડો કરી અને અત્યારે ચોમાસાની જીવાત ઓછી લાગે અને માખી મચ્છર ઓછા ગાયું ને કંદડે, તો કીધું આપણે થોડોક ધુમાડો કરી નાખવી નહીં. ધુવાડો લીમડાનો ધુવાડો આમે